નમસ્કાર. પહેલાં તો જમાવટ તરફથી તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને પછી વેધર એનાલિસિસ શરૂ કરીએ. આપણે આજે સમજવું છે કે અલગ અલગ જે બે સિસ્ટમો બની છે, સિસ્ટમ ક્યાં અસર કરશે, કઈ રીતના અસર કરશે. વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચે જે બોર્ડરનો વિસ્તાર છે ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને એના કારણે ગુજરાતમાં અસર તો થશે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એની અસર થશે. બાકીના ભાગોમાં એટલી બધી અસર નહીં થાય. અહીંયાથી એક બીજો ટ્રફ છે એ પસાર થશે, એટલે કે અહીંયા જે બનેલો ટ્રફ છે એ મધ્યપ્રદેશ તરફ જ્યારે પહોંચશે ત્યારે એની અસર ગુજરાત પર થવાની છે. સાથે જ આપણે સમજ્યા કે અહીંયા એક સિસ્ટમ બને છે એકદમ નીચે અરબ સાગરમાં, અને આ જે સિસ્ટમ છે મજબૂત સિસ્ટમ છે. એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે, માલદીવ્સથી આગળ વધી અને પછી એ ધીરે ધીરે ઉપરની તરફ આવશે. કેરળનો દરિયાકાંઠો છે ત્યાંથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવશે અને એના પછી મુંબઈ, અને મુંબઈ પછી દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એ લઈને આવશે. એટલે કે ગુજરાતમાં થોડા દિવસો અત્યારે વરસાદે જે વિરામ લીધો છે એ વરસાદ ફરીથી જે છે એક્ટિવ થશે અને ફરીથી અતિથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે તારીખ 15 અને 15 તારીખે તમે જુઓ કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ દેખાય છે. અતિ ભારે વરસાદ ક્યાંય જ નથી દેખાતો. એનો મતલબ એ છે કે આગામી 1-2 દિવસ અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો. મધ્યમ અને હળવો વરસાદ પડશે, અને ક્યાં પડશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ એકદમ છૂટો છવાયો વરસાદ પડશે. પણ આ જે ટ્રફ છે જ્યારે પાકિસ્તાન તરફ જશે તો એની અસર કચ્છમાં જોવા મળવાની છે. એટલે કચ્છમાં 16 અને 17 તારીખે સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 16 અને 17 તારીખે સારો વરસાદ પડશે. બાકી જે સિસ્ટમો બની છે, બે અલગ અલગ સિસ્ટમો, એની અસર ગુજરાતમાં હજુ થોડા દિવસ પછી જોવા મળશે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ અને અંબાલાલ કાકા બંનેનું માનવું છે કે 16, 17, 18 તારીખની આસપાસ જે નવો રાઉન્ડ છે ચોમાસાનો એ શરૂ થશે, અને એ ચોમાસાનો જે નવો રાઉન્ડ છે એ ભારે વરસાદ ગુજરાતમાં લઈને આવશે. આપણે જે વાત કરી કે જે ટ્રફ છે એ અહીંયાથી કેરળથી ઉપરની તરફ આવશે, એ પણ એકદમ મજબૂત ટ્રફ છે. તો એના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર અતિથી અતિ ભારે વરસાદ પડશે. પણ 18-19 તારીખ સુધીમાં એ નથી દેખાઈ રહ્યો, કારણ કે ત્યાં સુધી તો એ મહારાષ્ટ્રમાં પણ નથી પહોંચ્યો. એટલે 19 તારીખની આસપાસ જ્યારે મહારાષ્ટ્રમાં એ સિસ્ટમ પ્રવેશશે, એટલે કે ટ્રફ પસાર થશે ત્યાંથી, તો એની અસર દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે થતી દેખાશે. બાકી આ વખતે જે ચોમાસું છે સિસ્ટમ પર આધારિત ચોમાસું છે. એટલે આ વખતે જો બંગાળની ખાડી કે પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમો બને છે તો એના ઉપર આખું ચોમાસું નિર્ભર રહેલું છે. એટલે અત્યારે અતિથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી વિંડીમાં નથી દેખાઈ રહી. 18, 19 તારીખ અને 17 તારીખની આસપાસ અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. સેટેલાઇટ મેપ જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે ટ્રફ બન્યું છે મજબૂત સિસ્ટમ છે, અને આ બાજુ એક સિસ્ટમ છે. બંને સિસ્ટમો જ્યારે આગળ વધશે તો એ બંને સિસ્ટમની અસર ગુજરાત પર થશે, પણ એ ધીરે ધીરે અસર થશે. હાલ પૂરતું 1-2 દિવસ સુધી તો અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી. હવામાન વિભાગ શું કહે છે જોઈએ, કારણ કે હવામાન વિભાગ છે એ જિલ્લા પ્રમાણે ફોરકાસ્ટ કરતું હોય છે, અને જિલ્લા પ્રમાણે જે ફોરકાસ્ટ હોય છે એ ફોરકાસ્ટ પ્રમાણે શું છે, કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે એ સમજવું છે આપણે. કારણ કે અમુક વાર એવું હોય કે અમુક જ વિસ્તારોમાં, જેમ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો હોય તો એ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યા કરે, અને ઉત્તર ગુજરાત છે એ આખું કોરું ધાકોળ થઈ જાય. જોકે અત્યારે 2-3 દિવસથી તો આખું ગુજરાત જ કોરું ધાકોળ છે, ક્યાંય અતિ ભારે વરસાદ નથી પડ્યો. પણ હા, હમણાં 1 દિવસ પહેલાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં સારો વરસાદ પડ્યો છે. એટલે ત્યાં હજી પણ વરસાદની સંભાવના છે. 14 તારીખથી લઈને 18 તારીખ સુધીની આગાહી છે. 14 તારીખથી લઈને 18 તારીખ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી આ વિસ્તારોમાં લાઇટ રેન રહેવાનો, એટલે સામાન્ય વરસાદ રહેશે. ગાજવીજ સાથે, અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડશે. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ 18 તારીખ સુધી, અને ગાજવીજ અમુક વિસ્તારોમાં થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી અમુક વિસ્તારોમાં થશે.
નવસારી અને વલસાડમાં 14 તારીખે ભારે વરસાદની આગાહી હતી, એટલે કાલે જેમ વાત કરી એમ ત્યાં સારો વરસાદ પડ્યો છે. બાકી હવે 18 તારીખ સુધી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી. તાપીમાં પણ 18 તારીખ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નહીં. દાદરા નગર હવેલી અને દમણમાં કાલે ભારે વરસાદ હતો, બાકી કોઈ જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ એટલે કે સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ અત્યારે ભારે વરસાદની આગાહી નથી. એટલે વિંડી અને હવામાન વિભાગ બંને એવું કહે છે કે અત્યારે અતિથી અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો.